મિત્રો આપણી સાથે અત્યારે મામૈયા કાકા છે, જેઓને કમરમાં, ગોઠણમાં, શોલ્ડરમાં ઘણી બધી તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, કાકા આપ ક્યાંથી આવો છો? હું જામનગર જિલ્લાના બેડ ગામનો મોમૈયાભાઈ રબારી છું. અને આપને શું તકલીફ હતી? હાંધા દુખતા હતા, કમર દુખતું હતું, બે હાથ દુખતા હતા. અત્યારે મને બીજો ધક્કો થયો, અટાણે હું રેડી છું હાવ. એમ? હા. પેલા કેટલું કામ દુખતું? આમ બહુ દુખતું, એટલે ગોળીઓ પીતો પણ ખાટલા નીચે ન ઉતરે. તે પછી ગોળીઓ પીને પછી ખાટલા નીચે ઉતરી શકું. તે પછી ચા પાણી પીને પછી સંડાસ બાથરૂમ જવાય. કેટલા સમયથી થતું આ? 3-4 વર્ષથી તકલીફ હતી. 4 વર્ષથી? હા. ગોળી પીવો ત્યાં સુધી સારું રહે? હા, સારું રહે. એ અડધી કલાક, 2 કલાક, 5 કલાક એનો પાવર હોય ત્યાં સુધી. પછી વળી એવા ને એવું ડોક્ટર કે બાપા હવે બંધ કરી દો ગોળી. મેં કીધું ભાઈ હવે હલાય નહીં કરવું હું તો તમારા સમાચાર થયા, ભગવાન તમને આવા કામ ખૂબ કરવા દે. હવે કેમ છે? સારું છે, એકલા સારું છે. એકલા ગોળી પીવો છો? ના, ગોળી તો તેદીથી જ બંધ કરી દીધી. એમ? 8 તારીખથી જ બંધ હાવ? હા. હવે કઈ તકલીફ થાય? કઈ તકલીફ થતી નથી. કાને તકલીફ બહુ હતી. તો અત્યારે તમે શું કહીશો, કેવું લાગ્યું દાદાને? બાપા છે ને મારા સસરા છે. મેં મોબાઈલ ઉપરથી જોયું તમારું, એટલે ત્યારે મને એવો વિચાર આવ્યો કે આપણે બાપાને છે ને ભાવનગર લઈ જાય. બરોબર. ત્યારે મેં ફોન કરવાની ટ્રાય કરી, પણ 2-4 દિવસ ફોન લાગ્યો નહીં તમારો. પછી એક દિવસ ફોન લાગી ગયો, એટલે મેં બાપાને પૂછ્યું નહોતું, એમને એમ તમારું છે ને બાપાનું નામ લખાવી નાખ્યું. એટલે 2 મહિને એ કે વારો આવશે. કાંઈ વાંધો નહીં, કીધું 2 મહિને તો 2 મહિને, પણ આપણે એકવાર બાપાને લઈ જવા જાય, હાલી ન શકે તો આપણે એમ મનમાં ત્યાં રાખે ને. ઘણી જગ્યાએ દવા ના તેલ લેતા હોય, એટલે આપણે અમારે ગયા લગભગ 8 તારીખ હતી અમારી, ગઈ 8 તારીખ, 8/5 અમારે આવ્યા. ત્યારે એ દિવસે જે તમારે જે આ કસરત ને જે કાંઈ છે એનાથી એ દિવસે જ બાપાને મેળે થઈ ગયું. અને મને કે 80% સારું તો તેથી થઈ ગયું. એટલે પાછું તમે કીધું હતું જો મજા થાય તો જાવજો, નકર આવતા નહીં, ખોટા ધક્કો આવડે પેલા ન ખાતા. એટલે મજા થઈ ગઈ. એટલે અમે પછી આજે પાછા આવ્યા. અને બહુ સારું મોબાઈલ ઉપરથી અમે જોઈને આવ્યા નથી, કોઈને અમે પૂછ્યું સલાહ લીધી. ડાયરેક્ટ એકવાર તમારા કીધું જાય આવીએ, પીડા હોય એટલે તો ગમે ત્યાં જવાનું જોઈએ. ને બહુ સારું કામ છે, અને અમને બહુ મજા આવી. અમે ખુશ થયા છીએ, કારણ કે અમારા બાપા છે ને હાલતા ચાલતા થઈ ગયા ને, એના પૂરતું વ્યવસ્થિત થઈ ગયું, એટલે અમને કઈ ટેન્શન નથી. બરોબર. અને અમે હજી 50 જણાને એમ કહ્યું કે જાજો. અત્યારે જ હું લઈને આવ્યો છું ભાભીબેન ને. બરોબર. ઓલે ફેર એક બેન ને લઈને આવ્યો હતો. કોઈને આપણે સલાહ દે કે સારું થતું હોય તો આવી વસ્તુ ક્યાંથી કેવું જરૂરી છે. અને દવા, પછી દવા તમે ઇન્જેક્શન દવા તો કઈ દેતા નથી. તમારા જે હાથમાં ભગવાને આપી છે રેખા વધારે આપે એવી અમારી માંગણી. આ વિડિયો YouTube માં મૂકી શકીએ? મૂકી દો. તમે શું કહેવા માંગો? મૂકી દો, અમને શું વાંધો? મૂકી દો, અમને કઈ વાંધો નથી. કોઈ પૂછશે તો કેવું હા અમને બાપાને સારું થઈ ગયું તો YouTube માં મૂકી છે, ચેનલ આશા હતી. હું તો હાજો થાય છે આરામ. એમ? ના ના, હાલા થઈ જ જાવ ને. બરોબર. થેન્ક યુ. છોડો 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 દાદા રાખજો કાકા. ઓકે, રાખી દેજો દાદુ. લૂઝ. ઓકે ઓકે. લૂઝ રાખજો કાકા. લૂઝ. રાખજો કાકા. ઢીલું મેકજો. હા. ચટકો ઢીલું. ઓકે.